ઇકો 2025 અપડેટેડ મોડલ છે। કંઈક એનો આગળનો લુક આવો છે। આમ તો સેમ જ છે, બહારથી કંઈ અપડેટ નથી, અંદરથી ખાલી ચેન્જ કરેલું છે। સાઈડ લુક છે એનો, પાછળનો કંઈક આવો લુક છે એનો ઇકોનો। 2025 મોડલ છે। વિડીયોમાં બન્યા રહેજો, તમને પૂરો વિડીયો બતાવીશ, પૂરી માહિતી આપીશ। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ના કરતા। અહીંયાથી તમે ગેસ પુરાવી શકો છો ઇકોનો। એક્સટીરિયરમાં કંઈક આવું છે, તમને બતાવું ઇન્ટિરિયરમાં। ઇન્ટિરિયરમાં બહુ ચેન્જ કર્યું છે ઇકોમાં। આનો દરવાજો છે, સીટોમાં બધું અલ્ટિગા જેવું કર્યું છે આખી। અહીંયાથી તમે રિક્લાઇન કરી શકો છો। અહીંયાથી તમે સીટ ઊંચી નીચી કરી શકો છો। અહીંયાથી સીટ આગળ પાછળ કરી શકો છો। સીટો હવે એરબેગ લગભગ 6 થઈ ગયા છે ઇકોમાં। અંદર આવી જઈએ આપણે। અંદરથી ઇકો બોખી અપડેટેડ લાગે છે, બહુ મસ્ત લાગે છે। અને આખો એનો દરવાજો બંધ ખોલવાનો બંધ આખો થર્ડ અલગ થઈ ગયો છે। અહીંયા અપડેટ જેવું લાગે છે થોડું મને મેજર। પિલરમાં મિરર આખો ચેન્જ થઈ ગયો છે। સ્ટીયરિંગ આખું ચેન્જ થઈ ગયું છે। અહીંયા અર્ટિકા જેવું આપી દીધું છે, સીટ આડી ઊભી કરવા માટે। સ્ટીયરિંગ કંઈક આ ટાઈપ છે। અહીંયા સીએનજી પેટ્રોલ સ્વિચ છે। ટ્રેક્શન કંટ્રોલ બી ઇકોમાં હવે આવી ગયું છે, પહેલાં નહોતું, હવે આવી ગયું છે। અહીંયા હેડલાઇટ લેવલિંગ છે, એસી છે, 1000 લાઇટનું બટન છે, એસીનો કંટ્રોલ છે। અહીંયા તમે મ્યુઝિક સિસ્ટમ ટેપ લગાવી શકો છો। ચાર્જિંગ છે, 12 વોટનું છે। અહીંયા એરબેગ છે, એક એરબેગ અહીંયા છે, એક એરબેગ અહીંયા છે, એક એરબેગ ત્યાં છે। લગભગ 4 એરબેગ છે ઇકોમાં, નહીં 6 એરબેગ છે ઇકોમાં। આ નવું મોડલ છે। ચાલુ કરીએ આપણે ઇગ્નિશન। આ ટાઈપ છે એનું કંઈક ઓડોમીટર, એરબેગ, હેન્ડબ્રેક ચડાવેલી છે, સીટ બેલ્ટનું છે, સ્પીડ છે, એન્જિન ચેક લાઇટ, બેટરી ટેમ્પરેચરનું છે, 5 સ્પીડ ગિયરબોક્સ, પહેલાં જેવા જ ગિયર છે પણ ગિયર આખો ચેન્જ કરી દીધો છે। હેન્ડબ્રેક છે। અહીંયા તમે નાનું એ છે કંઈક કપ હોલ્ડર જેવું છે, કંઈક મૂકી શકો છો। અહીંયા કંઈક બી મૂકી શકો છો। પહેલાંના કરતાં ઇકોમાં બહુ સારો અપડેટ આવી ગયો છે, બહુ સરસ ઇકો બનાવી છે। તમારે લેવી હોય તો ગોધરા આરબી કારમાં કોન્ટેક્ટ કરજો ડીલર જોડે। કંઈ બી પૂછવું, વાતચીત કરી લેજો, પૂછી લેજો, કોઈ બી મનમાં ક્વેશ્ચન હોય તો। આ ટાઈપની ઇકો છે, બતાવું પાછળથી હવે। સેકન્ડ રોમાંથી કંઈક આવો નજારો આવો છે। આ એક નવું છે, પગ મૂકવાનું છે, એક છે લાગે, આ બાજુ પણ છે। પાછળથી કંઈક આ ટાઈપ ડેશબોર્ડ દેખાય છે। ઇકો 2025 અપડેટ, 2026માં કેવો અપડેટ આવશે તો મને ખબર નહીં, તમને ખબર નહીં। થર્ડ રોમાં કંઈક આવું છે। આપણે છે ગોધરા આરબી કારમાં। તમારે કંઈ બી આરબી કાર કંઈ બી ક્વેશ્ચન હોય, ગમે તે મગજમાં ડાઉટ હોય તો તમે ગોધરા આરબી કારમાં આવી શકો છો, એનો કોન્ટેક્ટ કરી શકો છો, પૂછપરછ કરી શકો છો, બરાબર છે। આપણે ગોધરા છીએ, ગોધરાના હોય તો કમેન્ટમાં લખજો ગાડી કેવી લાગી, કેવી છે કેવી નહીં। પાછળનો કંઈક આ ટાઈપ લુક છે ઇકોનો। પાછળ સીએનજી છે। તમારે 2 સીટ નખાવી હોય તો આ તમે કાઢી નાખો છો, હટાવી દેવાનું। બોટલ થોડું અંદર થઈ જાય। અહીંયા એક સીટ આવી જાય, અહીંયા એક સીટ આવી જાય। અહીંયા બી થોડો અપડેટ છે। 2025માં ઇકો અપડેટ કરી નાખી છે। બહારથી તો બધું તમને સેમ જ લાગે પણ અંદર બહુ અપડેટ છે। અંદર જ્યાં ગાડી બદલી નાખી છે, બહુ અપડેટ કરે છે અંદરથી। હવે એના સસ્પેન્સર બી સ્મૂથ થઈ ગયા છે ઇકોના। અને એનું પાવર સ્ટીયરિંગ તો 2024થી જ છે। હવે એનું પાવર સ્ટીયરિંગ છે।
સસ્પેન્સર સારા છે, ગાડી સ્ટેબલ છે, સીટ બેલ્ટ આપી દીધા છે, દરેક જગ્યાએ એરબેગ 6 થઈ ગયા છે, ટ્રેક્શન કંટ્રોલ હતું ટ્રેક્શન કંટ્રોલ આવી ગયું છે. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.